ચૂંટણીને લઈને તૈયારીઓએ વેગ પકડી રહી છે। રાજ્યમાં જિલ્લા સ્તરે કંટ્રોલ રૂમ ઊભા કરાયા। લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ રાજ્યમાં જિલ્લા સ્તરે 24 કલાક સાથે દિવસના કંટ્રોલ રૂમ શરૂ કરાયા। ગાંધીનગરના એક કંટ્રોલ રૂમ અને હેલ્પલાઇન નંબર કાર્યરત કરાયો। હેલ્પલાઇન નંબર સિવાય વોટર્સ અલગ અલગ માધ્યમથી ટપાલ મેલ મારફતે ફરિયાદ કરી શકશે। નેશનલ ગ્રીવન્સ સર્વિસ પોર્ટલ પર પણ રજૂઆત કરી શકાશે। આચારસંહિતાના અમલ પર અને ચૂંટણી પર નજર રાખવા કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે। અત્યાર સુધી આદર્શ આચારસંહિતાના ભંગની 205 ફરિયાદો મળી, જેમાંથી મોટા પ્રમાણની ફરિયાદોને નિકાલ કરાયો। આ તરફ ચૂંટણીને લઈને અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરાયા। અહીં જિલ્લા કંટ્રોલ રૂમ અને મીડિયા કંટ્રોલ રૂમ શરૂ કરાયા। મતદારો 1950 પર કોલ કરી ફરિયાદનું નિવારણ લાવી શકે છે। આ ઉપરાંત મીડિયા કંટ્રોલ રૂમ પરથી આચારસંહિતા પર નજર રાખી શકાશે। કંટ્રોલ રૂમ પરથી ઓનલાઈન ફરિયાદ પર પણ કાર્યવાહી કરી શકાશે। ચૂંટણીને લઈને બોર્ડર પર સઘન ચેકિંગ। અંબાજી રાજસ્થાન બોર્ડર પર પોલીસે ગોઠવી વોચ। લોકસભાની ચૂંટણીઓ જાહેર થતાની સાથે જ રાજ્ય પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું। ચૂંટણી દરમિયાન રૂપિયાની કે દારૂની હેરાફેરી ન થાય તે માટે અંબાજીમાં રાજસ્થાન બોર્ડર પર પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું। આ ઉપરાંત સરહદીય વિસ્તારોમાં પોલીસ સતત વોચ રાખશે। યાત્રાધામ અંબાજી નજીક માત્ર 4 કિલોમીટર દૂર આવેલી સરહદ છાપરી, જ્યાં ગુજરાત અને રાજસ્થાનની સરહદ આવેલી છે, આ ચેકપોસ્ટ પર રાજસ્થાનથી અસામાજિક તત્વો ગુજરાતમાં ન પ્રવેશે તેને લઈને અંબાજી પોલીસ સતર્ક બની છે। રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતા મોટાભાગે તમામ વાહનોની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। આ ચેકપોસ્ટ ઉપર પોલીસ હોમગાર્ડ અધિકારીઓ સહિત હથિયારધારી પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે। પોલીસનો કાફલો નાના મોટા તમામ વાહનોની તપાસ કરી રહ્યો છે। જોકે પોલીસે હાથ ધરેલી આ તપાસ ઝુંબેશમાં કોઈ પણ જાતની મોટી રકમ કે લીકરનો જથ્થો ઝડપાયો નથી। કોઈ પણ વ્યક્તિ 50,000થી વધુ રોકડ રકમ લઈ આ બોર્ડર ક્રોસ કરી શકશે નહીં। જો કોઈની પાસે મોટી રકમ મળે આવે તો તે તમામ પ્રકારના આધાર પુરાવા રજૂ કરવાના રહેશે। આ તરફ પેટા ચૂંટણીને લઈને પણ તૈયારીઓ તેજ છે। ચિરાગ પટેલે રાજીનામું આપતા ખાલી પડી હતી બેઠક। મધ્ય ગુજરાતની આણંદ લોકસભાની ચૂંટણી આગામી 7મીના રોજ યોજાશે અને સાથે જ ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાશે। તાજેતરમાં જ ખંભાત વિધાનસભાની કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા, જેથી વિધાનસભામાં ખંભાત બેઠક ખાલી પડતા પેટા ચૂંટણી યોજાશે। ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન અને ખંભાત પ્રાંત કલેક્ટરની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ પેટા ચૂંટણી યોજાશે। પેટા ચૂંટણીને લઈને ખંભાતમાં તૈયારીઓનો ધમધમાટ જોવા મળ્યો। ખંભાત વિધાનસભાની કુલ 2,34,000 મતદારો છે, જેમાં 5,000 જેટલા નવા મતદારો મતદાન કરશે। 238 જેટલા મતદાન મથકો પર 1700 જેટલા પોલિંગ સ્ટાફ ફરજ પર રહેશે। અહીં 97 જેટલા મતદાન મથકો સંવેદનશીલ માનવામાં આવે છે। ચૂંટણીના પગલે સુરત કાપડ બજારને ધમધોકાર આવક થવાની આશા। દક્ષિણ ભારતમાં સૌથી વધુ સાડીઓની માંગ। લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ સુરતના કાપડ બજારમાં રોકેટ ગતિએ તેજી આવી। ચૂંટણીના પગલે કાપડ બજારમાં સારા વેપારની આશા જાગી છે। અનેક વિપરીત સંજોગોમાં મંદીનો સામનો કરતા કાપડ બજારને વેપારની આશાનું નવું કિરણ જાગ્યું છે। ચૂંટણી દરમિયાન દક્ષિણના રાજ્યોમાંથી સૌથી વધુ સાડીઓની ડિમાન્ડ હોય છે। સુરતમાં 78,000 કાપડના વેપારીઓ છે, જેની સામે 6,000 ચૂંટણીલક્ષી મટીરિયલ બનાવતા વેપારીઓનો સમાવેશ થાય છે। અત્યાર સુધીમાં 10 લાખ ટોપી અને ખેસના ઓર્ડર મળ્યા છે। ₹100 થી લઈ ₹120 સુધીની કિંમતની સાડીની વધુ માંગ હોય છે। અંદાજિત 5 કરોડના વેપારની આશા છે। છેલ્લા ઘણા સમયથી કાપડ બજારમાં મંદીના માહોલનો સામનો કરી રહેલા વેપારીઓ ગેલમાં આવી ગયા। પહેલા અલગ અલગ રાજ્યોમાંથી ચૂંટણીના સમયે સામાન્ય કિંમતની સાડીઓની ભારે ડિમાન્ડ રહેતી હતી, પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં દક્ષિણ ભારતના રાજ્યોમાંથી પણ ભાજપની ટોપી ખેસને સાડીઓની મોટી ડિમાન્ડ થઈ રહી છે। હાલ કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાંથી ભાજપની ટોપી ખેસ અને સાડીઓના મબલક ઓર્ડર મળ્યા। 5 લાખ ટોપી અને 5 લાખ ખેસના ઓર્ડર મળતા વેપારીઓ દિવસ રાત એક કરી રહ્યા છે। આ સિવાય મંડપનું કાપડ તૈયાર કરતા વેપારીઓ પાસે પણ વેપાર વધ્યો। જે વેપારીઓ હમણાં સુધી સારા વેપારની આશા છોડી બેઠા હતા, તેવા વેપારીઓને લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ સારા ઓર્ડર પ્રાપ્ત થઈ રહ્યા છે। એક રીતે લોકસભાની ચૂંટણી દરમિયાન સુરતના કાપડ બજારને ₹1200 કરોડનો વેપાર મળે તેવી આશા છે। આગ વખતે ગરમી માટે તૈયાર રહેજો। 3 જિલ્લામાં છે હીટવેવની વોર્નિંગ। ગુજરાતીઓ માટે સૌથી મોટું એલર્ટ। હવામાન વિભાગે આપી હીટવેવની આગાહી। પોરબંદર, ગીર સોમનાથ, કચ્છમાં પડશે કાળઝાળ ગરમી। માર્ચ મહિનો અંતિમ પડાવમાં સૂરજદાદા આકરા પાણીએ થતા જોવા મળી શકે છે, જેના કારણે ઉનાળો પણ ટોપ ગિયરમાં આવી રહ્યો છે। આ દરમિયાન હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી કરી છે। આગામી દિવસોમાં આગ ઝરતી ગરમીનો સામનો કરવો પડશે। ખાસ કરીને પોરબંદર, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં હીટવેવની સ્થિતિ રહેશે। जो वार्निंग दी गई है हीट वेव की, वो सौराष्ट्र और कच्छ रीजन के लिए दी गई है। और इसमें जो ज़िले हैं जहाँ पे मतलब चांसेस हैं हीट वेव होने के, वो हैं पोरबंदर, गिर सोमनाथ और कच्छ रीजन। अहमदाबाद और गांधीनगर के लिए मैक्सिमम टेम्परेचर की बात करेंगे, जो रियलाइज हुआ है अहमदाबाद का वो 37.3 डिग्री सेल्सियस और गांधीनगर का 36.8 डिग्री सेल्सियस। રાજ્યમાં જે રીતે ગરમીનો પારો વધી રહ્યો છે, જોતા આગામી દિવસોમાં 1 થી 2 ડિગ્રી તાપમાન વધારો થવાની શક્યતા છે।
કચ્છ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં ગરમ પવન ફૂંકાવાની પણ હવામાન વિભાગે આગાહી કરી. ઉનાળો શરૂ થતાં જ પાણીનો કકળાટ સામે આવ્યો. ઈડરમાં તંત્ર સામે મહિલાઓએ બતાવ્યું પાણી. પાણીનો પ્રશ્ન એટલી હદે વિકટ બન્યો કે ધુઆપુઆ થયેલી મહિલાઓએ માટલા ફોડ કરવું પડ્યું. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ સાબરકાંઠામાં પાણીનું લાઇનના કનેક્શન બંધ થતા મહિલાઓ રોષે ભરાઈ. મહિલાઓનો ગુસ્સો સાતમા આસમાને હતો. મોટી સંખ્યામાં એકઠી થયેલી મહિલાઓએ માટલા ફોડીને પાણીનો પોકાર કર્યો. ઈડર નગરપાલિકાના વિસ્તારમાં 4 દિવસથી પાણી ન મળતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. હજુ તો ઉનાળાની શરૂઆત જ છે, ત્યાં પાણીની પારાયણ શરૂ થઈ છે. તો આગામી દિવસોમાં શું હાલત થશે? પાણીનું કનેક્શન બંધ થતા મહિલાઓ રણચંડી બની. માટલા ફોડીને મહિલાઓએ તંત્ર સામે પાણીની માંગ સાથે રામધૂન બોલાવી. મહત્વનું છે કે ઈડર નગરપાલિકાના વોર્ડ નંબર 3માં મોટાભાગના વિસ્તારમાં પાણી બંધ થતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. મહિલાઓએ પણ પાણી બાબતે હલ્લાબોલ કરતા નગરપાલિકાએ પોલીસનો સહારો લીધો હતો. તો બીજી તરફ લોકોના મકાનના વેરા બાકી હોવાથી સાર્વજનિક પાણીની ટાંકીઓ ખાલી રાખી હોવાનું બહાર આવ્યું છે. આ તરફ મોરબીમાં પણ પાણીની મોકાણ થઈ. કલેક્ટર કચેરીમાં પાણી માટે હલ્લાબોલ કર્યું. દર વર્ષે ઉનાળો આવતા જ મોરબીના કેટલાય વિસ્તારોમાં પાણી માટે લોકોને રજળપાટ કરવાનો વારો આવે છે. આ વખતે તો ઉનાળાની શરૂઆતમાં જ લોકોને તરસ્યા રહેવું પડે એવી સ્થિતિ સર્જાય છે, અને એ પણ મોરબીના પોશ વિસ્તારમાં. રવાપર રોડ પર આવેલ દર્પણ સોસાયટીમાં રહીશોએ પાણીની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ કર્યું. પાણી આપોની માંગ સાથે કચેરીનું પટાંગણ ગુંજી ઉઠ્યું હતું. મહત્વનું છે કે મોરબીના પોશ વિસ્તાર એવા રવાપર રોડ પર આવેલી દર્પણ સોસાયટીના 600-700 લોકો વસવાટ કરે છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારને પીવાના અને વાપરવાના પાણી માટે પારાવાર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ કચરા કલેક્શન કરવા આવતા વાહનો પણ ન આવતા હોવાથી સ્થાનિકોની ઉગ્ર રજૂઆત છે. કેટલાય દિવસોથી પાણીની સમસ્યા હોવાથી કંટાળેલા લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને પાણીની માંગ કરી. 3 દિવસમાં પાણી નહીં આવે તો રોડ ચક્કાજામ અને મતદાનનો બહિષ્કાર કરી નેતાઓને સોસાયટીમાં આવવા પર પ્રતિબંધ મૂકવાની પણ ચીમકી ઉચ્ચારી. ત્યારબાદ ધારાસભ્ય કાંતિ અમૃત્ય